Hello dear students, once again welcome to the chemistry lecture. હું જતીન પૂરણ વૈરાગી ફરી એકવાર કેમિસ્ટ્રીની દુનિયામાં આપનું સ્વાગત કરું છું. મિત્રો આપણે લોકો ધોરણ 11 માં ચેપ્ટર નંબર 4 એટલે કે કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર રાસાયણિક બંધન અને આણ્વીય રચના કરી રહ્યા છીએ. એમનો આજે 36મો લેક્ચર છે. આ 36મા લેક્ચરમાં આપણે આગળ વધતા પહેલા થોડું આગળની ચર્ચા કરીએ કે સર શું કર્યું આપણે. તો કે મૂળ ટોપિક આપણો ચાલે છે શક્તિ સ્તર આલેખ. જુદા જુદા અણુ માટે અને અણુ આયનો માટે એમના શક્તિ સ્તર આલેખ દોરીએ છીએ અને શક્તિ સ્તર આલેખ ઉપરથી આપણે એમની અણુની ઇલેક્ટ્રોન રચના, એમનો બંધ ક્રમાંક અને એમનો ચુંબકીય ગુણધર્મ મેળવી રહ્યા છીએ. એમાંથી ઓલમોસ્ટ આપણે 10 જેટલા અણુ અથવા અણુ આયનની ચર્ચા કરી છે અને આજે આ ટોપિક માટે આ છેલ્લો લેક્ચર છે. આજે થોડા આવા અણુ અને અણુ આયનની ચર્ચા કરવાના છીએ. આજે આપણે 11મું શક્તિ સ્તર આલેખ કરશું F2 અણુ માટે, ફ્લોરીન પરમાણુના અણુ માટે. સૌથી પહેલા આપણી જે બેઝિક મેથડ છે એને જ આપણે કન્ટિન્યુ કરવાની છે. જો આગલા લેક્ચર્સ તમે બહુ વ્યવસ્થિત વિડિયો કરેલા ના હોય તો ફરી એકવાર એમને રિવાઇઝ કરી અને પછી આ વિડિયો ચાલુ કરજો કે જેથી તમને વધારે મજા આવે. ફાઇન. તો સૌથી પહેલા F2 અણુ માટેની ચર્ચા કરીએ. F2 અણુ માટે પહેલા સૌથી પહેલા તો ફ્લોરીન, એમનો પરમાણુ ક્રમાંક કેટલો થશે? તો કે પરમાણુ ક્રમાંક થશે 9. ફ્લોરીન એટલે પરમાણુ ક્રમાંક 9. ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p5 2 ને 2 4 ને 5 9 1s2 2s2 2p5 આવી કઈ ઇલેક્ટ્રોન રચના થશે. એમાં આ છે એ અંદરની ઇલેક્ટ્રોન રચના થશે, આ બાહ્ય ઇલેક્ટ્રોન રચના થશે. જો તમે આ શક્તિ સ્તર આલેખમાં માત્ર બાહ્ય બતાવો તોય ચાલે, અંદર બહારની બે બતાવી હોય તોય કશો વાંધો નથી. રાઈટ. તો સૌથી પહેલા એક ફ્લોરીન પરમાણુ આપણે અહીંયા લખીએ. એમની ઇલેક્ટ્રોન રચના શું છે? તો કે 1s કક્ષક છે. આ 1s કક્ષક, એમાં બે ઇલેક્ટ્રોન. પછી 2s કક્ષક છે. આ 2s કક્ષક, એમાં પણ બે ઇલેક્ટ્રોન. અને 2p કક્ષકો છે. 2p કક્ષકો 3 હશે. s 2s અને 2p. રાઈટ. એવી જ રીતે હું બીજો ફ્લોરીન પરમાણુની અહીંયા ચર્ચા કરું તો એમાં પણ 1s કક્ષક છે, એને પણ 2s કક્ષક છે અને એમને પણ 2p કક્ષકો છે. એમાં પણ 2p 3 હોય, 2px 2py અને 2pz. રાઈટ. તો 1s 2s 2p આવી રીતે આપણે કક્ષકો ડ્રો કરેલી છે. ઓકે. હવે એમાં ઇલેક્ટ્રોન આપણે ઓક્યુપાય કરીએ તો 1s માં કેટલા ઇલેક્ટ્રોન છે? 2. તો કે 1s માં આ 1 અને આ 2 ઇલેક્ટ્રોન્સ. 2s માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 2 એટલે 1 અને 2. 2 ઇલેક્ટ્રોન 2s માં વહ્યા છે. 2p માં કેટલા ઇલેક્ટ્રોન છે? તો કે 5. આઉબાઉ પોલીન હુનના નિયમનું પાલન કરતા કરતા 1 2 3 4 5 ઊંડે કીધું એ પ્રમાણે જ્યાં સુધી અર્ધપૂર્ણ ન ભરાય ત્યાં સુધી યુગ્મીકરણ ન થાય તો 5 ઇલેક્ટ્રોન એમાં ભર્યા. ફ્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1s2 2s2 2p5. again that fluorine will be same, right? so 1s માં 2 ઇલેક્ટ્રોન, 2s માં પણ 2 ઇલેક્ટ્રોન, 2p માં 5 ઇલેક્ટ્રોન. 1 2 કે સર અહીંયા 2 ભરી નાખીએ તો ઊંડ ઝાપટ મારશે. રાઈટ. ઓકે. 1 2 3 4 5. તો બંને ફ્લોરીન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. હવે આપણે એમાંથી F2 અણુ બનાવવો છે મિત્રો. અને F2 અણુ બનાવવો હોય તો બનાવો, એમાં કઈ વાંધો નહીં. રાઈટ. તો પહેલા 1s નું કઈનું જોડાણ કરીએ તો 1s નું જોડાણ કરશું તો કઈ રીતે થશે? તો કે આમની 1s બે 1s જોડાશે પરમાણુય તો આણ્વીય કક્ષકો પણ બે બનશે. સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s. ઓબવિયસ છે, નીચેવાળી સિગ્મા 1s હોય, આ ઉપરની જે છે બંધ પ્રતિકારક સિગ્મા સ્ટાર 1s હોય. પછી એવી રીતે 2s જોડાશે. 2s જોડાશે તો કે 2s જોડાશે તો પણ એમાંથી બે જ આણ્વીય કક્ષકો બનશે. સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s. અને 2p 3 અને 3 6 જોડાશે
તો આણ્વીય કક્ષકો પણ કેટલી બનશે તો કે 6 બનશે. એમાં 2px 2py માટે પાઈ કક્ષકો બનશે અને 2pz માટે સિગ્મા પ્રકારની બનશે, રાઈટ. તો એમાં કઈ રીતે જોવા મળશે તો કે એમાં કંઈક આવું જોવા મળવાનું છે, રાઈટ. થોડી સ્પેસ આપીએ આપણે, બંને ટૂપીને થોડી દૂર દોરીએ કે જેથી કરીને થોડું મજા આવે. હવે અહીંયા કયો ક્રમ આવશે એ કેમ ખબર પડશે તો કે આપણે જે આ થિયરી ચાલુ કરી એની પહેલા O2 F2 N2 માટેના એક આલેખ જોયા હતા, Ne2 એના માટેના બધા He2 માટેના આલેખ જોયા હતા. તો એમાં કયો ક્રમ આવશે એ આપણે જોવું પડશે, રાઈટ. તો એના પ્રમાણે તમે જોવા જાશો ને તો એમાં આવો ક્રમ આપણે આપ્યો તો F2 માટે. ઓકે, તો 1 2 3 4 5 ને 6 ઇલેક્ટ્રોન 6 પરમાણુ આણ્વીય કક્ષકો બની ગઈ છે. ઓકે, હવે એમાં બધામાં ઇલેક્ટ્રોન ઓક્યુપાય કરીએ તો પહેલા 1s ને 1s કેટલા ઇલેક્ટ્રોન છે તો કે ટોટલ 4 છે, 4 ભરવાના છે. તો 1 2 3 4 હાલો એ તો ભરાઈ ગયું કમ્પ્લીટ. પછી 2s 4 ભરવાના છે, બે અહીંયા બે અહીંયા 4. તો 1 2 3 4. પછી આમાં તો કે 1 2 3 4 5 ને 5 10 ઇલેક્ટ્રોન ભરવાના છે, 10 ઇલેક્ટ્રોન ભરવાના છે. તો 1 2 3 4 5 6. જો એમાં અર્ધપૂર્ણ ભરાય પછી યુગ્મીકરણ કર્યું 6 1 2 3 4 5 6 7 8 9 10. ઓકે, આ કઈ છે તો કે આ છે સિગ્મા 2pz. આ કઈ છે તો કે પાઈ 2px અને પાઈ 2py. અને આ કઈ છે ઉપલી બે તો કે પાઈ સ્ટાર 2px અને પાઈ સ્ટાર 2py. અને આ છે સિગ્મા સ્ટાર 2pz, રાઈટ. તો આટલી કક્ષકો બને છે, એમાંથી આપણે ઇલેક્ટ્રોન ભર્યા છે. આમાં 5 હતા 5 10 ભરવાના હતા, બે આમાં ભરાઈ ગયા. પછી 3 4 5 6 7 8 9 10 10 ભરાઈ ગયા છે. તો આ વચ્ચેની જે દેખાય છે એ F2 અણુની ઇલેક્ટ્રોન રચના છે, રાઈટ. હવે F2 અણુની ઇલેક્ટ્રોન રચના લખાઈ ગઈ પછી આપણે આને શબ્દોમાં દર્શાવવી હોય તો F2 અણુની ઇલેક્ટ્રોન રચના કેમ લખાય તો કે F2 અણુની ઇલેક્ટ્રોન રચના લખવા માટે આપણે કહી શકશું સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 सिग्मा 2s2 सिग्मा स्टार 2s2 सिग्मा 2s2 सिग्मा स्टार 2s2 सिग्मा 2pz2 सिग्मा 2pz2 पाई 2px2 पाई 2py2 पाई 2px2 पाई 2py2 पाई स्टार 2px2 पाई स्टार 2py2 દેખાય છે છોકરાઓ તો કે હા. પાઈ સ્ટાર 2px2 અને પાઈ સ્ટાર 2py2 આવી ઇલેક્ટ્રોન રચના એમની થાય છે. છેક સુધીનું કવર થઈ ગયું છે મિત્રોસ તો કે હા સર. ઓકે, ચલો હવે એમાં તમે જોવા જાઓ આટ લખી જજો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 પાઈ 2px2 પાઈ 2py2 પાઈ સ્ટાર 2px2 પાઈ સ્ટાર 2py2.
ઓકે, એમાંથી આ જે અંદરની કક્ષાની ઇલેક્ટ્રોન રચના છે એને તો ટૂંકમાં આપણે બીજું કંઈ કહી શકતા કે લખતા હતા. ઓકે, તો આને તમે આમ પણ લખી શકો કે એટલે કે આ કે કક્ષાની ઇલેક્ટ્રોન રચના, એટલે ના લખો ટૂંકમાં લખાઈ જાય. બાકી બધું લખી શકો તો સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 સિગ્મા 2pz2 pi 2px2 pi 2py2 pi star 2px2 અને pi star 2py2. રાઈટ, એટલે બંને રીતે લખી શકો. ઓકે, બધી કક્ષાઓ આવી ગઈ છે. તો આ F2 અણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ, આણ્વીય ઇલેક્ટ્રોન રચના થઈ. રાઈટ, હવે આના ઉપરથી આપણે મિત્રો બંધ ક્રમાંક ગોતવો હોય તો કે ગોતી શકીએ. અચ્છા, બંધ ક્રમાંકનું સૂત્ર શું છે? તો કે બંધ ક્રમાંકનું સૂત્ર છે Nb - Na/2. Nb - Na/2. હવે Nb - Na એટલે શું? તો કે નંબર ઓફ બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ માઈનસ નંબર ઓફ એન્ટી બોન્ડિંગ ઇલેક્ટ્રોન્સ. બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા માઈનસ બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. અચ્છા, બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા ગણીએ 2 2 4 2 6 2 8 2 10. કેટલા થાય છે? તો કે 10. ફરી એકવાર ગણાવું. આ નીચેવાળા જે બબે પોર્શન પાડ્યા છે બધાયમાં, એમાં નીચેવાળા હશે બધાય કેવા હશે? બંધકારક. અથવા સ્ટાર વગરના બધાય કેવા છે? બંધકારક. સ્ટાર વાળા બંધ પ્રતિકારક. તો આમાં બે ઇલેક્ટ્રોન 2 2 4 2 6 2 8 2 10. અચ્છા, બંધ પ્રતિકારક તો કે 2 2 4 2 6 2 8. આમાંથી પણ લખી શકો તમે. આ જે સ્ટાર વગરની છે એ બંધકારક, સ્ટાર વાળી છે બંધ પ્રતિકારક. તો 10 - 8 ભાગ્યા 2 એટલે 2/2 અને 2/2 એટલે આન્સર આવશે 1. અને 1 આન્સર આવશે એટલે કેવો બંધ બનશે? એકલ બંધ. એકલ બંધને સારી ભાષામાં શું કહેવાય? આપણે સિંગલ બોન્ડ બનશે. મતલબ બે ફ્લોરીન પરમાણુ છે એ એકબીજા સાથે સિંગલ બંધથી જોડાયેલા હોય. એકલ બંધ એનો મતલબ કે કંઈક આવું થશે, ફ્લોરીન ફ્લોરીન. રાઈટ, ઓકે. અને ઈ મળ્યું છે તો એના ઉપરથી આપણે એમની બંધ લંબાઈની અને બંધન વિયોજન એન્થાલ્પીની પણ ચર્ચા કરી શકીએ. તો આમના માટે બંધન વિયોજન એન્થાલ્પી, મિત્રો બંધન વિયોજન એન્થાલ્પી એટલે શું? તો કે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા કેટલી છે? તો કે 159 કિલોજૂલ પર મોલ. કેટલું મૂલ્ય થશે? 159 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી છે. અમને એમની બંધ લંબાઈ કેવી છે? તો કે એની બંધ લંબાઈ 143 પાઇકોમીટર, 143 પાઇકોમીટર જેટલી બંધ લંબાઈ જોવા મળે છે. બંધન વિયોજન એન્થાલ્પી 159 કિલોજૂલ પ્રતિ મોલ જેટલી જોવા મળે છે. તો આ બંધ ક્રમાંકની ચર્ચા થઈ. ઓકે, એના પછી આપણે એના ચુંબકીય ગુણધર્મની વાત કરી લઈએ. અચ્છા, ચુંબકીય ગુણધર્મ શેના આધારે માપતા હતા? તો કે ચુંબકીય ગુણધર્મ છે એ આપણે બેઝિકલી ઇલેક્ટ્રોન છે યુગ્મિત છે કે અયુગ્મિત એના આધારે નક્કી કરતા હોય. તો ચુંબકીય ગુણધર્મમાં જોઈ લેવાનું અયુગ્મિત યુગ્મિત બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત છે. તો લખી નાખવાનું અહીં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોવાથી પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કેવો ગુણધર્મ ધરાવે મિત્રો? પ્રતિચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અચ્છા, પ્રતિચુંબકીય એટલે ચુંબક પ્રત્યે અપાકર્ષણ દર્શાવે. રાઈટ, અને એને ઇંગ્લિશમાં કહેવાય ડાયામેગ્નેટિક પ્રોપર્ટી. ઓકે, અનુચુંબકીય હોય તો પેરામેગ્નેટિક હોય, આમાં ડાયામેગ્નેટિક પ્રોપર્ટી ધરાવે છે. તો આ થઈ ગયું F2 અણુ માટેનો શક્તિ સ્તર આવે. F2 અણુની ઇલેક્ટ્રોન રચના, એનો બંધ ક્રમાંક, બંધન વિયોજન એન્થાલ્પી, બંધ લંબાઈના મૂલ્યો યાદ રાખવા પડશે એવું આપણે આગળ પણ કીધું છે. અને ચુંબકીય ગુણધર્મમાં એ પ્રતિચુંબકીય માલુમ પડે છે. રાઈટ, સો લખી શકો છો. ઓકે મિત્રો, નેક્સ્ટ આપણને આપ્યું છે 12મું O2 અણુ. O2 અણુ માટેના શક્તિ સ્તર આલેખ, આણ્વીય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક, ચુંબકીય ગુણધર્મોની ચર્ચા કરીએ. સૌથી પહેલા ઓક્સિજન આપ્યું છે. તો ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક 8.
પરમાણુ ક્રમાંક 8 એટલે ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 અને 2p4 2 ને 2 4 ને 4 8 રાઈટ 1s2 2s2 2p4 ઓકે હા તો એમાં પણ ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે ઘણીવાર આપણે હું અહીંયા ઓક્સિજન પરમાણુ લખું છું અહીંયા આવું રીતે લખેલું હોય AO એટલે એટોમિક ઓર્બિટલ એટલે પરમાણુીય કક્ષક ઓકે તો ઓક્સિજનમાં જોવા જાય તેની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે અહીંયા 1s નો ડાયાગ્રામ સપોઝ ના દોરીએ અથવા દોરીએ તોય વાંધો નથી તો ઓક્સિજન માટે પહેલા 1s કક્ષક દોરવી પડશે આ થઈ ગઈ એની 1s પછી 2s કક્ષક ડ્રો કરવી પડશે તો આ થઈ ગઈ એની 2s કક્ષક અને પછી 2p કક્ષક ડ્રો કરવી પડશે તો આ થઈ ગઈ એની 2p કક્ષક રાઈટ 1s 2s અને 2p પછી એવી જ રીતે બીજો ઓક્સિજન પરમાણુ હું અહીંયા લખું તો એના માટે પણ એને એટોમિક ઓર્બિટલ જ કહેવાય પરમાણુની કક્ષક છે ઓકે તો એના માટે પણ 1s કક્ષક એના માટે પણ 2s કક્ષક અને એના માટે પણ 2p કક્ષક રાઈટ તો 1s 2s 2p 1s 2s 2p બેયના દોરી નાખ્યા છે ઇલેક્ટ્રોન ભરી ગઈ 1s માં કેટલા ઇલેક્ટ્રોન તો કે 2 તો અહીંયા 2 ઇલેક્ટ્રોન ગોઠવા છે 2s માં પણ 2 તો અહીંયા પણ 2 ગોઠવા છે 2p માં 4 હુન્ડના નિયમનું પાલન કરતા કરતા 1 2 3 ભરાઈ જાય પછી ચોથો ઇલેક્ટ્રોન છે એ યુગ્મીકરણ કરશે તો 2p માં 4 આવી ગયા સેમ આવા 1s માં 2 ભરવાના છે 2s માં પણ 2 ભરવાના છે અને 2p માં 4 1 2 3 અને 4 રાઈટ તો બંને ઓક્સિજન પરમાણુની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ છે હવે એમની આણ્વીય ઇલેક્ટ્રોન રચના એટલે O2 માટે લખો અને O2 માટે લખો અને એને કહેવાય MO એટલે મોલેક્યુલર ઓર્બિટલ એટલે આણ્વીય કક્ષકો રાઈટ તો 1s ભેગી થાય તો કેટલી બનશે તો કે 2 સિગ્મા બનશે સિગ્મા 1s અને સિગ્મા સ્ટાર 1s આ સિગ્મા 1s આ સિગ્મા સ્ટાર 1s એવી જ રીતે 2s ભેગી થશે તોય 2 બનશે સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s અને 2p ભેગી થશે તમને 6 તો 6 આણ્વીય કક્ષકો બનશે ફરી એકવાર O2 માટે તમને યાદ હોવું જોઈએ કે એની ક્રમ શું લખ્યો તો જે F2 માં ક્રમ હતો એ જ O2 માં ક્રમ જોવા મળશે તો આ O2 માટેનો ક્રમ લખ્યો છે આ કઈ હશે તો કે સિગ્મા 2pz આ છેલ્લી હશે સિગ્મા સ્ટાર 2pz આમ તો જનરલી એની નીચે જ નામ લખવાનું તો સારું લાગે પણ જગ્યા થોડી ઓછી છે ઓકે આ બે કઈ છે તો કે pi 2px અને pi 2py છે અને એની ઉપર વાળી બે pi સ્ટાર 2px છે અને pi સ્ટાર 2py છે આઈ હોપ દેખાતું હશે પણ ન દેખાય તો હું બોલ્યો છું એટલે લગભગ વાંધો નહીં આવે ચલો હવે ઇલેક્ટ્રોન ને ગોઠવતા જઈએ તો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s માં કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવા છે તો કે 2 ને 2 4 તો 1 2 3 4 પછી 2s 2s માં 4 તો 1 2 3 4 ઓકે એમાં પણ ઇલેક્ટ્રોન ગોઠવાઈ ગયા છે હવે તો કે 1 2 3 4 અને 4 8 ઇલેક્ટ્રોન ગોઠવવા છે 8 ઇલેક્ટ્રોન ગોઠવવા છે એટલે પહેલા આમાં તો કે એમાં 2 2 ગોઠવાઈ જશે એટલે 2 પછી આમાં તો કે પહેલા 2 ને 1 1 આપવાનું 3 4 5 6 ઓકે 7 8 અચ્છા ઘણાને પ્રશ્ન થાય સર એકમાં બે ગોઠવી દઉં તો કે ન હાલે ઓલા ઊંડ ભાઈને ખોટું લાગે ભાઈ કારણ કે ઊંડ નામના સાયન્ટિસ્ટ કહી ગયા છે કે સમાન શક્તિ ધરાવતી કક્ષકમાં જ્યાં સુધી અડધી ન ભરાય છે બધી અર્ધ પૂર્ણ ન ભરાય ત્યાં સુધી યુગ્મીકરણ કરી શકાય નહીં રાઈટ તો ફરી એકવાર આમાં 4 નો 8 ગોઠવવાના હતા 2 3 4 5 6 7 8 આવું કંઈક ગોઠવું છે હવે ઈ જ O2 અણુ માટેની ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો બહુ સારી રીતે આપણે લખી શકીએ સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2
sigma 2p z2 pi 2p x2 pi 2p y2 pi 2p x2 pi 2p y2 pi star 2p x1 pi star 2p y1 ઓકે સો આવી આમની અણુની ઇલેક્ટ્રોન રચના થઈ છે સરસ મજાની. હવે એને હજી થોડી શોર્ટ વાળી લખવી હોય તો લખી શકીએ, કારણ કે આની બદલે આપણે શું લખી શકશું તો કે k કક્ષકોની 2 એટલે અંદરની કક્ષાની છે એટલે લખી શકીએ છીએ. હવે તો કે બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, એટલે કે sigma 2s2 sigma star 2s2 sigma 2p z2 pi 2p x2 pi 2p y2 pi star 2p x1 pi star 2p y1. ઓકે ચલો તો આવી ઇલેક્ટ્રોન રચના થઈ છે. હવે એમનો બંધ ક્રમાંક ગણી લઈએ. બંધ ક્રમાંકનું સૂત્ર શું મિત્રો તો કે Nb Na/2. Nb એટલે બંધકારક ઇલેક્ટ્રોનની સંખ્યા, Na એટલે બંધ પ્રતિકારક ઇલેક્ટ્રોનની સંખ્યા. પહેલા બંધકારકની ગણીએ 2 2 4 2 6 2 8 2 10. કેટલી થશે 10. 2 4 6 8 10. બંધ પ્રતિકારકની સંખ્યા તો બંધ પ્રતિકારકની સંખ્યા 2 2 4 ને 2 6 2 2 4 ને 2 6. 10 માંથી 6 જાય તો 4 એટલે 4/2. 4/2 એટલે 2, એટલે કે બંધ ક્રમાંક કેટલો મળ્યો 2. અને બંધ ક્રમાંક 2 મળે એટલે કે કેવો મળે દ્વિબંધ મળે, ડબલ બોન્ડ બને. અને ડબલ બોન્ડ મળે એનો મતલબ કે શું કહી શકાય તો કે આપણે આમ કહી શકીએ બે ઓક્સિજન પરમાણુ છે એ દ્વિબંધથી જોડાયેલા હોય, અને ઈ જે દ્વિબંધથી જોડાયેલા હોય એમાં એક સિગ્મા બંધ હશે અને એક પાઈ બંધ હશે. જે દ્વિબંધથી જોડાયેલા હોય એમાં એક સિગ્મા બંધ અને એક પાઈ બંધ હોય, રાઈટ. અને આમાં પણ આપણે એમની બંધન વિયોજન એન્થાલ્પી અને બંધ લંબાઈની ચર્ચા કરીએ. બંધન વિયોજન એન્થાલ્પી એટલે બંધ તોડવા માટે આપવી પડતી ઊર્જા, અને આ સ્ટેબલ મોલેક્યુલ છે, O2 અણુ સ્થાયી છે એટલે એની બંધન વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય ખૂબ ઊંચું હશે. 498 કિલો જૂલ પ્રતિ મોલ જેટલું હશે. કેટલું હશે 498 કિલો જૂલ પ્રતિ મોલ. અને એમાં બંધ લંબાઈનું મૂલ્ય 121 પાઇકોમીટર હશે. બે ઓક્સિજન વચ્ચેની બંધ લંબાઈનું મૂલ્ય 121 પાઇકોમીટર જેટલું જોવા મળશે, રાઈટ. તો આ બંને મૂલ્યો ફરી એકવાર કહું, દરેક અણુ માટે અલગ હશે અને યાદ રાખવા પડશે. એ આમ આપણે મેળવી શકવાના નથી, એ યાદ રાખવા પડશે. તો O2 અણુ માટેની ઇલેક્ટ્રોન રચના લખી ભાઈ, બંધ ક્રમાંક, બંધન વિયોજન એન્થાલ્પી, બંધ લંબાઈની ચર્ચા કરી, અને છેલ્લે પાછા ચુંબકીય ગુણધર્મની ચર્ચા કરી લઈએ. ચુંબકીય ગુણધર્મ શેના ઉપરથી મળે મિત્રો તો કે યુગ્મિત ઇલેક્ટ્રોન છે કે અયુગ્મિત છે એના ઉપરથી ખબર પડે. સો લેટ અસ ફાઇન્ડ યુગ્મિત 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 અયુગ્મિત. અયુગ્મિત ઇલેક્ટ્રોન છે આપણી પાસે તો કે અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર હોવાથી અથવા અયુગ્મિત ઇલેક્ટ્રોન હોવાથી કેવો ગુણધર્મ ધરાવશે તો કે અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. કેવો ગુણધર્મ ધરાવશે મિત્રો? અનુચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને અનુચુંબકીય એટલે શું ફરી એકવાર યાદ કરાવી દઉં તો કે અનુચુંબકીય એટલે ચુંબક પ્રત્યે આકર્ષણ દર્શાવશે. ચુંબક પ્રત્યે આકર્ષાય એટલે કે પેરામેગ્નેટિક પ્રોપર્ટી ધરાવે છે. ફાઇન. સો આ થયું O2 અણુ માટેનો શક્તિ સ્તર આલેખ, ઇલેક્ટ્રોન રચના, આણ્વિય ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મો. ખાસ આટલું લખી લ્યો, કારણ કે હવે પછી ચર્ચા કરવાની છે O2 ની જ ચર્ચા કરવાની છે, પણ થોડાક ફેરફાર કરીને ચર્ચા કરશું. સો લેટ અસ રાઈટ ફર્સ્ટ ઓફ ઓલ O2 અણુ માટે લખી નાખો, પછી એમાંથી બનતા બીજા અણુ આયનની ચર્ચા કરીએ, રાઈટ. લખી નાખો.
ઓકે ફાઇન. મિત્રો હવે આજના હોમવર્કમાં તમારે આ તો લખવાનું જ છે. આની સાથે સાથે એક નાનકડું હોમવર્ક આપું છું. હું તમને 3 એવા આયન આપું છું કે જેમના સેમ થિયરી તમારે બનાવવાની છે. અને એ એટલા માટે આપું છું કે આપણને ખબર પડે કે એક્ચ્યુઅલી આપણે સમજ્યા છીએ કે નથી સમજ્યા. જો સમજેલા હશો ડેફિનેટલી આવડશે, રાઈટ? અને એમનું જે સોલ્યુશન છે એ તમારે મને પર્સનલી WhatsApp કરવાનું છે, રાઈટ? પર્સનલી WhatsApp માં સેન્ડ કરશો એમનું સોલ્યુશન કરીને, એટલે હું તમને સાચું છે કે ખોટું એનો આન્સર આપીશ. ફાઇન. સો સૌથી પહેલું તમારે કરવાનું છે શું કરવાનું છે તો કે એક ઓક્સિજન અણુ આયન, ઓક્સિજન અણુ આયન એટલે એને કહેવાય O2+. એક આના માટે લખવાનું છે એટલે એ કેટલામું થશે? 13મું. પછી એક 14મું મોકલવાનું છે સુપર ઓક્સાઇડ આયન. મોકલવાનું છે સુપર ઓક્સાઇડ આયન. સુપર ઓક્સાઇડ આયન એટલે O2-. સુપર ઓક્સાઇડ એટલે O2-. અને ત્રીજું કરવાનું છે એટલે 15મું પેરોક્સાઇડ આયન. પેરોક્સાઇડ આયન એટલે O2-. પેરોક્સાઇડ આયન એટલે O2-. બોર્ડ કવર થાય છે મિત્રો? તો કે યસ સર, એક્ઝેક્ટલી. ફાઇન. તો 3 ખાલી હોમવર્ક માં આપ્યા છે. એક O2+, એક O2- અને O2-. પ્લસ હશે એટલે ઇલેક્ટ્રોન એક ગુમાવવાનો હશે, છેલ્લો ભરાણો અહીંયાથી ગુમાવી દેવાનો આમાંથી ક્યાંકથી. પછી O2- એટલે એક મેળવવાનો, અને O2-, 2 મેળવવાનો, રાઈટ? હિન્ટ આપી દીધી છે. બાકી કરીને મને પર્સનલી WhatsApp કરજો, હું તમને એમનો સાચું છે કે ખોટું એનો રિપ્લાય કરીશ. ફાઇન. ચલો આજ પૂરતું એટલું રાખીએ. થેન્ક યુ.